તો છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીની પોલ ખોલી ગઈ છે। કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં ફરી પડ્યું મસમોટું ગાબડું। ભારજ નદી પર 4 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં બેદરકારી જોવા મળી રહી છે। નેશનલ હાઈવે 56ના ધોરી નસ સમાન માર્ગમાં વાહન ચાલકો ભયભીત જોવા મળી રહ્યા છે। પાવી જેતપુર સિહોદ પાસેની ભારજ નદી પરના ડાયવર્ઝન પર ગાબડું પડ્યું છે। ગાબડું પડતા તંત્રએ ભારજ નદી પરની અવરજવર બંધ કરાવી છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ માર્ગ પર વાહનોનો ભારે ધસારો રહેતો હોય છે અને ગાબડું પડતા ડાયવર્ઝનની ગુણવત્તા સામે હવે અનેક સવાલો થઈ રહ્યા છે। અગાઉ પણ 2 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પર ધોવાઈ ગયો હતો અને ફરીથી આ જ જગ્યા પર આ જ ડાયવર્ઝન ફરી ત્યાં મસમોટું ગાબડું પડી ગયું છે। કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં મસમોટું ફરી ગાબડું પડ્યું છે। છોટાઉદેપુરના નેશનલ હાઈવે ઓથોરિટીની આ કામગીરીની આખરે પોલ ખોલી ગઈ છે। ભારજ નદી પર 4 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં બેદરકારીના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ જે માર્ગ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોનો ધસારો રહેતો હોય છે અને આ કામને લઈને અત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે। કરોડોના કામમાં આ બેદરકારી સર્જાઈ હોવાની ઘટના જે છે તે સામે આવી છે। કરોડોના કામમાં લોટ પાણી અને લાકડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તોફિક જોડાઈ ગયા છે। તોફિક, છોટાઉદેપુરમાં નેશનલ હાઈવેની ઘોર બેદરકારી જે છે તે ઓથોરિટીની સામે આવી છે। કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પર ફરીથી મસમોટું ગાબડું પડ્યું છે। પહેલા પણ ગાબડું પડ્યું હોવાની માહિતી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે આ છોટાઉદેપુર જિલ્લાનો નેશનલ હાઈવે જીવા એ ધોળી ન સમાનનો આ માર્ગ છે જેના ઉપર ભારજ નદી પરનો એક પુલ હતો જે ગત વર્ષે તૂટી જવાના કારણે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। 2 કરોડના માતબર ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ પણ ચોમાસાના પ્રથમ ચોમાસામાં જ ગત વર્ષે ધોવાઈ ગયું હતું અને ફરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 4 કરોડના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને હાલ એ ડાયવર્ઝનમાં પણ ગાબડું પડ્યું છે, જેને લઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે અને સદર ગાબડું પડ્યા હોવાના કારણે આ ડાયવર્ઝનની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। જી આભાર તોફિક, વિગત સાથે જોડાયા તે બદલ। ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે। વારંવાર એક જ ડાયવર્ઝનમાં આખરે કેમ ધોવાણ થઈ રહ્યું છે? ડાયવર્ઝનની કામગીરીમાં કોણે ખાયકી કરી તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાથી કોણે ખિસ્સા ભર્યા છે? કેમ કે એક જ આ ડાયવર્ઝન છે, પહેલા પણ અહીંયા મસમોટું ગાબડું પડ્યું હતું અને ફરીથી આ જ ડાયવર્ઝન પર મસમોટું ગાબડું પડ્યું છે। ત્યારે પ્રજાના પૈસા પાણીમાં જતા હોય તેવી આ ઘટના વારંવાર બની રહી છે। છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીની આખરે પોલ ખોલી ગઈ છે। કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં ફરી મસમોટું ગાબડું પડ્યું છે। ભારજ નદી પર 4 કરોડના ખર્ચે બનાવેલ આ ડાયવર્ઝનમાં બેદરકારીના દ્રશ્યો જોઈ શકાય છે। નેશનલ હાઈવે 56ના ધોરી નસ સમાન માર્ગમાં વાહન ચાલકો હવે ભયભીત બન્યા છે, કેમ કે આ જે માર્ગ છે ત્યાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વાહન વ્યવહારોનો ધસારો જે છે તે વાહન વ્યવહારનો જોવા મળતો હોય છે અને એ જ ડાયવર્ઝન પર ફરીથી